નર્મદાના એકતાનગર ખાતે ફરી એક વખત ટાવર પર ચડી જવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના એકતાનગર નવી એડમિન બિલ્ડિંગ કેમ્પસની બાજુમાં આવેલ BSNLના ટાવર ઉપર આજરોજ વહેલી સવારે એક મહિલા તથા એક પુરુષ ચડી ગયા, જેને લઈને નર્મદા જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર દોડતું થઈ ગયું છે અને હાલ આ મહિલાને પુરુષને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ટાવર પરથી નીચે ઉતરવા માટેની વિનંતી કરી રહ્યું છે। ટાવર ઉપર ચડી ગયેલ મહિલા તેમજ પુરુષનું કહેવું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસમાં અમારી જમીનો ગઈ છે, પરંતુ હજુ સુધી અમને તેનું વળતર મળ્યું નથી। સરકારશ્રી દ્વારા આ વહીવટીતંત્ર દ્વારા અમને રોજગારી પણ આપવામાં આવી નથી, જેને લઈને આજરોજ તેઓ વહેલી સવારે BSNLના ટાવર ઉપર ચડી ગયા હતા। હાલ વહીવટીતંત્ર તેઓને સમજાવવા લાગ્યું છે કે જોવું રહ્યું કે આ બંને યુવાન અને યુવતીને સમજાવવા માટે વહીવટીતંત્ર કેટલું સફળ બને છે। અસરગ્રસ્ત પરિવારને નોકરી આપવાનું કહેલું તે હજુ નથી મળી। સરકાર નર્મદા ડેમ બનાવવાની શરૂઆત થઈ ત્યારે સરકારે અસરગ્રસ્ત પરિવારના એક બાળકને નોકરી મળશે તેવું જણાવેલું, પણ હજુ સુધી કોઈને નોકરી મળી નથી। નર્મદા ડેમ બન્યો ગુજરાતમાં, પણ એની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં થઈ, એટલે દરેક રાજ્ય માટે પોલિસી એક સરખી હોવી જોઈએ, જેનાથી ગુજરાતમાં 1980, 1981 અને 1982 અને છેલ્લે 2003માં જમીન સંપાદન થયું હતું અને નિયમ મુજબ કટ ઓફ ડેટ જ્યારે સંપાદન થાય ત્યારથી 18 વર્ષની ઉંમર થાય તેને જમીન આપવી એવી પોલિસી છે અને હવે મધ્યપ્રદેશમાં 30-40 વર્ષનાને જમીન મળે છે અને ગુજરાતમાં 50-55 વર્ષના લોકોને જમીન મળતી નથી। અમને અસરગ્રસ્તના લાભ આપો। નર્મદા ડેમ બની ગયો અને ગેટ લાગી ગયા બાદ પાણી વધતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘર અને જમીનો સંપાદન કર્યા વગર પાણીમાં ડૂબી ગયા છે।